એ સામાજિક આગેવાન તરીકે નથી, એની આખી સ્મારક બનાવ્યું છે, રાષ્ટ્રીય વ્યક્તિ છે. હું તો એમ કહું છું કે એની આંતરરાષ્ટ્રીય ખ્યાતિઓ છે. એના કોઈ આપણે તોલી ના શકીએ કે આ સ્થાનિક છે કે રાષ્ટ્રીય તરીકે, એના કોઈ સીમાડા નથી. એણે જે કાર્ય કર્યા છે, વ્યક્તિનું જે જન્મસ્થળ છે, સામાજિક વ્યક્તિ તરીકે નહીં, એક દેશના ગૃહમંત્રી તરીકે જેની રાજ્યની આખી ભૂમિ છે, જ્યાં એનો વિકાસ થયો છે, એનો જન્મ છે, એની ભૂમિ છે. અને આ માગણી કોઈ અમારી માગણી નથી, ત્યાંના લોકોની માગણી છે કે કરમસદને કરમસદ રહેવા દો. એને આણંદની નગરપાલિકાનો કે મહાનગરપાલિકાનો એક નાનો એવો વોર્ડ ન બનાવો. કરમસદની ભૂમિનું આખું નામું નિશાન હોય છે. સ્વાભાવિક છે કે કોઈ વિસ્તાર છે, માનો કે બોપલ વિસ્તાર છે, આવતીકાલે અમદાવાદમાં ભળશે તો એ એક વોર્ડ બની જશે, બોપલ નહીં રહી. તો એમ કરમસદને કરમસદ રહેવા દો. એને કોઈ સિટીમાં ભેળવીને વોર્ડના તરીકે સ્થાપન ન થાય. કરમસદને એક સરદાર ધામ બનાવો, ત્યાંનું એક કરમસદ ધામ બનાવો. આ બેઠકની પહેલાં તમે અને સાગર સાવલિયા બે વ્યક્તિ ખૂબ જ ચર્ચામાં આવ્યા અને એમણે કહ્યું, તમારા પર આક્ષેપો લગાવ્યા કે તમે ફોન કરીને તમે અભદ્ર ભાષામાં તેમની સાથે વાત કરી અને સોશિયલ મીડિયામાં પણ કમેન્ટમાં તમારી પોસ્ટ વાંચી. તો એને લઈને તમારું શું મત છે? અને એમનું એવું પણ કહેવું છે કે ચૂંટણી આવે પહેલાં બધા ભેગા થઈ જાય છે. ના આવે એની જેની કોઈની વાત જ ન કરવાની, એના મુદ્દાની વાત ન કરવાની. આ મિટિંગ પૂરતી જ વાત હોય, એની કોઈ વાત ન હોય.